તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને. સવારમાં નહીં તો આપણે થઈ ગયા હતી યાર. આપણે ગાડી સાફ કરી નાખી છે અને અત્યારે જઈએ આપણે ગામમાં. તો અત્યારે ગામમાં જઈએ અત્યારે સવારમાં. તો આવી ગયા હા ગામમાં ને અત્યારે સવારમાં ગામમાં બેઠા હા. ચોય વળતી મળે જા ને કે પાછા કરે આપણે ચમ છે કો મજા ચો જવું છે ગાંધીધામ શું લેવા ભણવા નોકરી માટે ના તો અમારે સંજયભાઈ જાય છે ગાંધીધામ નોકરી કરવા માટે કે ભણવા માટે ના રેડી પોલીસની તૈયારી કરે એમ ને ધંધા જોઈ નાખે ને શું ખબર પડે એવી તૈયારી કરે એ વાત સાચી. સારું આવજો લોગ ના બનાવજો. તો એક વર્તીનો ફોન આવ્યો હતો કે જવું છે વજાનગર. મેં કીધું આવી જઈએ. અમે નવરાત બેઠા હતા સવારમાં ને બસ તો જઈએ વર્તીમાં. ચાલો તારે તો આવી ગયા હવે વજાનગર ગામની અંદર. આપણે એમને ઉતારી દીધા છે અને આપણે હવે બસ બેઠા હા એકન. જેટલી કડા બેસવાનું મને ખબર નહીં. બસ બેઠા વેટ કરીએ એમનું વિચાર આવે પછી જઈએ કર બાજુ. બાકી બ્લોગ નવો સ્ટાર્ટ કર્યો છે. પહેલાં બનાવતો પણ એટલો બધો બ્લોગ ના બનાવતો. તો વજાનગરથી નીકળી ગયા આપણે ઘર બાજુ. બાકી રસ્તો એકદમ નવો બનેલો છે. બહુ મસ્ત રસ્તો છે અને ખેતરમાંથી રસ્તો બનાવેલો કેવો મસ્ત હોય, મજા આવે. વ્યૂ બાકી જોરદાર છે. આવો રસ્તો તો ગાડી હાંકવાની પણ બહુ મજા આવે. તો આવી ગયા ગામમાં વાગ્યા 11:30 અને બસ ઘરે જ જવું છે હવે. ઘરે જઈને ખાઈને પછી આરામ કરીએ. જો બાકી આ છે અમારા જોગણીમાનું મંદિર જે એક્ઝેક્ટ મારા ઘરની સામે જ છે. ગાડી આપણે મૂકી દઈએ સાઈડે. તો હતી એક હારીજની વર્દી અને આપણે આવી ગયા હારીજની અંદર. આ છે હારીજનું ન્યાય મંદિર એટલે કે હારીજની કોર્ટ અદાલત. જોઈ લો તમે. તો ગાઈઝ આ છે વારી એટલે હારીજ એટલે વારી છે. આ છે હારીજ અને આપણે અત્યારે જઈએ ગેસ પુરાવા માટે. ગેસ પડ્યો 1 પોઈન્ટ. જો કે કાલ ફૂલ કરાયો હતો પણ તો હવે પતી ગયો છે. બાકી આ રસ્તો જાય છે રાધનપુર. અહીંથી જાય શંખેશ્વર ને બેચરાજી. તો આવી ગયા છે સીએનજી પંપે. 3 ગાડીઓ છે આગળ. 4 નંબર આવે તો આ કંટાળો આવે સીએનજીમાં. એક તો લાઈનમાં ઊભું રહેવાનું. બાકી ગરમી પડે છે. સીએનજી ગાડીમાં બહુ કંટાળો એટલે ઉતરવું પડે. ગેસ ભરાવાતું છે. ચલો ગેસ આવશે ખબર રાખો. આ છે હારીજનો સીએનજી પંપ. તો ગેસ કરી દીધો છે ગાડીમાં ફૂલ અને હવે જઈએ બાજુ. તો હારીજથી આવી ગયા ઘરે. કાબે कैसा है? बहुत बढ़िया बढ़िया. हाँ બહુ થાચા હાથ તો કંટાળી ગયા બાપા. તો ફોજનો ટાઈમ છે અને ઊભા હા રોડ ઉપર. શું કરવા આપણે રોડ પર શું લ્યા ઊભા આપણે રોડ ઉપર? નવરા તું કામ ધંધો કરો યાર. દાડિયું કરે દી નહીં વળે. ગાડી પડી છે આપણે અને બસ હવે અત્યારે કોમ નહીં. આમાં ટાઈમ કાઢવા ટાઈમ જાતો નહીં. શું કેવું? ટાઈમ જાય ગતિ જાતો નહીં. કાઢવો જ પડશે ને. ટાઈમ ના જતો કાઢવો પડશે પણ જાતો નહીં. એ વાત સાચી. બાકી વ્લોગ તો હવે આવશે, જોતા રહેજો. કાલે આવશે જ્યારે આવે પણ આવશે ખરી. બંધ નહીં કરવાનું આપણે વ્લોગિંગ. થીપ બે રાખો તમતા. મોરો છે તારે તો. અને શું કે કોલેજનું રિઝલ્ટ આવી ગયું છે?
આપણે થઈ ગયા પાસ. આપણને શું કે ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ મળી ગયું છે જોવા જઈએ તો. કેટલા ટકા અરે આવ્યું પણ તમે હે ને 54 ની બાજુમાં આવી જાય એટલે તમે મારા કરતા કેટલા ટકા ટકા વધારે લઈ કેટલા ટકા આવ્યા તારે? જાઓ. મારે 54 છે લાગે. મળદના ફાડિયા કોઈ 50 પર વટ્યા નહીં, વટવાના નહીં. શું કેવું? પાછું આપણે હા વગર વાંચે ટકા આવે છે આપણે આટલા બધા. જો વાંચવાનું ચાલુ વાંચ્યું હોય તો આ હે ને ટોપર ની પેલા આવતારો જ. એ વાત સાચી. તો ગાડીમાં નખાવાના ડીઝલ જાવ છે ગૌશાળા ગાય માતાને લઈને ભાભર. જય ગૌ માતા, જય ગૌ માતા. તો ગાડીમાં ડીઝલ નખાઈ દીધું છે અને જઈએ અત્યારે અમારી ગામની ગૌશાળામાં, દેવી ગૌશાળાએ. ત્યાંથી આપણે ગાય માતાને ચડાવવાના છે અને લઈ જવાના છે ભાભર. બાકી જો તમારો ભાઈ છે હેવી ડ્રાઈવર, કોઈ બી ગાડી ચલાવી નાખે. આ ગાડી પણ મારી જ છે, મારી નહીં એટલે મારા પપ્પાની છે. તો પહોંચી ગયા હા અમારા ગામની ગૌશાળા. અમારી ગામની ગૌશાળા નામ છે જય દેવી ગૌશાળા. જો આ રહી છે ગૌશાળા. અહીંયાથી આપણે ગાય માતાને ચડાવવાના છે. ગેટ ખોલો, ગેટ ખોલો. દર્શન ભાઈ બેઠા એ લોકો તો આવી જા હા ભાભર ગૌશાળાએ ગાય માતાને લઈને. શું કહો વિક્રમભાઈ? મજા છે? જય ગૌ માતા. જય ગૌ માતા. તો આ હે ભાભરની મોટામાં મોટી ગૌશાળા. થોડે ચો લ્યા ગાયને લઈ જઈએ અંદર. બાકી બહુ સુવિધા સારી છે અહીંયા ગૌશાળાની અંદર. અહીંયા ગૌ માતાની દવા પણ કરવામાં આવે અને એમની સારી રીતે સારવાર પણ કરવામાં આવે. જય ગૌ માતા. જય ગૌ માતા. અમારા વિક્રમભાઈ એ હાલના ઓલો કરી દરવાજો ખોલો. બાથી આવશે ને તોડી હેઠથી કાઢી દે. તો જો અહીંયા પાણીની વ્યવસ્થા પણ છે, ઘણી બધી ગાયો પણ છે. શું કહ્યું વિક્રમભાઈ? જય ગૌ માતા. જય ગૌ માતા. અમારે ગૌ સેવક માંડલાના. હા ભાઈ જો કેવો સરસ મજાની રેડલી હોય. મારા વિક્રમભાઈ ખવડાવેલા છે આઈસ્ક્રીમ. એવું જાફરી ખાય છે? એ વાત સાચી. ના ના બીજું કોઈ લેવું નહીં. તો આઈસ્ક્રીમ બીજી ખાઈને આપણે હવે નીકળી પડ્યા ઘર બાજુ. બાકી વ્લોગ ગમે હોય તો વિક્રમભાઈ ગમે શું કરો? અમારા વિડીયોને લાઈક કરો. હા લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો. હા જય ગૌ માતા. જય ગૌ માતા.